Good morning, friends. Today we discuss F5 BSc Semester 2, Chapter number 2, Biomolecules. Biomolecules means એટલે કે જીવંત વસ્તુઓ અથવા તો અણુઓ કે જે આપણે ધોરણ 11 સાયન્સની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે જૈવિક અણુઓ. તો જૈવિક અણુઓની અંદર જે આપણે આવતું એ જ બધું આપણે અહીંયા બાયોમોલેક્યુલ્સની અંદર જોવાનું છે. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ કે બાયોમોલેક્યુલ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ બાયોમોલેક્યુલ્સની ડેફિનેશન જોઈએ તો કેમિકલ્સ ઓર મોલેક્યુલ્સ present in the living organism are known as biomolecules. તો બાયોમોલેક્યુલ્સની ડેફિનેશન આપી દીધી છે કે કેમિકલ્સ એટલે કે એવા કેમિકલ રસાયણો ઓર મોલેક્યુલ્સ કે અણુઓ કે જે લિવિંગ ઓર્ગેનિઝમ, અહીંયા આપણે માઇક્રોબાયોલોજીની અંદર ઓર્ગેનિઝમની વાત કરતા હોય એટલા માટે આપણે લિવિંગ ઓર્ગેનિઝમ રાખ્યું છે. અધરવાઇઝ કોઈ પણ જીવંત સજીવની અંદર જોવા મળતા કેમિકલ્સ અથવા તો મોલેક્યુલ્સને આપણે બાયોમોલેક્યુલ્સ કહીએ, પરંતુ આપણે અહીંયા માઇક્રોબાયોલોજીની વાત કરીએ એટલા માટે આપણે લિવિંગ ઓર્ગેનિઝમ એવું લખી શકીએ. તો ડેફિનેશન શું થઈ ગઈ કે કેમિકલ્સ ઓર મોલેક્યુલ્સ પ્રેઝન્ટ in the living organism are known as the biomolecules. The sum total of different type of biomolecules, compound and ions present in the cell is called as the cell pools. હવે કે ટોટલ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ બાયોમોલેક્યુલ્સ, બધાય પ્રકારના જૈવિક અણુઓ કે એની અંદર અથવા તો કમ્પાઉન્ડ અથવા તો આયન્સ જેટલા આવેલા છે એ બધાને આપણે શું કહીએ? સેલ્યુલર પૂલ્સ કહી શકીએ. બાયોમોલેક્યુલ્સ આર કમ્પાઉન્ડ ઓફ કાર્બન, કે કાર્બનના બનેલા હશે, બીજા ઘણા બધા કમ્પાઉન્ડ આવેલા હશે, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફર વગેરે. અહીંયા એક ચાર્ટ આપેલો છે કે અલગ અલગ એલિમેન્ટ્સ કે એ અર્થની અંદર કેટલા જોવા મળે અને લિવિંગ મેટર એટલે કે કોઈ પણ સજીવની અંદર કોઈ પણ સેલની અંદર કેટલા પર્સન્ટેજની અંદર જોવા મળે. અહીંયા જે બધો આંકડો આપેલો છે એ બધાય પર્સન્ટેજની અંદર વાત કરવામાં આવી. તો સૌ પ્રથમ હાઇડ્રોજન, તો કે પૃથ્વીના પેટાળની અંદર એટલે કે નોન લિવિંગ થિંગ્સ અર્થ ક્રસ્ટની અંદર 0.14% જોવા મળે, પરંતુ લિવિંગ મેટરની અંદર એટલે કે કોઈ પણ જીવંત સેલની અંદર 0.5% જોવા મળે. એટલે કે નોન લિવિંગ કરતાં લિવિંગ મેટરની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે. કાર્બન, તો કાર્બન હવામાં આપણે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે અને એલિમેન્ટ કાર્બન તરીકે 0.03% જોવા મળે, જ્યારે લિવિંગ મેટરની અંદર 85% 18.5% જેટલો કાર્બન જોવા મળે, એટલે કે ઘણો બધો વધારે જોવા મળે. ઓક્સિજન 46.6, જ્યારે લિવિંગ મેટરની અંદર 65% જોવા મળે, 65%. નાઇટ્રોજન વેરી લેસ જોવા મળે, પરંતુ લિવિંગ મેટરની અંદર 3.3%. સલ્ફર 0.03%, જ્યારે લિવિંગ મેટરની અંદર 0.3%. એવી રીતે આખો ચાર્ટ આપેલો છે. ત્યારબાદ બાયોમોલેક્યુલ્સ, તો બાયોમોલેક્યુલ્સ બે પ્રકારના જોવા મળે, એક તો ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક. ઇનઓર્ગેનિકની અંદર કેનો સમાવેશ થાય? તો કે મિનરલ્સ, ગેસીસ અને વોટરનો. જ્યારે ઓર્ગેનિકની અંદર કાર્બોહાઈડ્રેટ, લિપિડ, એમિનો એસિડ, પ્રોટીન, એન્ઝાઇમ, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ વગેરેનો સમાવેશ ઓર્ગેનિક મેટરની અંદર થાય. હવે બંનેને આપણે સેપરેટ કરવા હોય તો સેપરેટ કઈ રીતે કરી શકીએ? તો કે કોઈ પણ લિવિંગ સેલ હોય અથવા તો ઓર્ગેનલ્સ હોય, એ ઓર્ગેનલ્સને આપણે શું કરવું પડે? ક્રસ્ટ કરવું પડે અને એની આપણે શું કરવી પડે કે લુગદી બનાવવી પડે. એમાંથી ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિકને સેપરેટ કરવાના. ઓર્ગેનિક હોય તો એમાંથી વળી પાછું આપણે કાર્બોહાઈડ્રેટ હોય તો કાર્બોહાઈડ્રેટને સેપરેટ કરવાની, લિપિડને સેપરેટ કરવાના, એમિનો એસિડ વગેરેને આપણે સેપરેટ કરી શકીએ. ત્યારબાદ એના બે પ્રકાર પડે, માઇક્રોમોલેક્યુલ્સ અથવા તો મેક્રોમોલેક્યુલ્સ. બાયોમોલેક્યુલ્સ હોય કોઈ પણ અણુ હોય એ અણુને આપણે બે પ્રકાર, એક તો માઇક્રો અને એક મેક્રો. હવે માઇક્રોમોલેક્યુલ્સ કોને કહેવાય? તો
તો કે સ્મોલ સાઇઝ, લો મોલેક્યુલર વેઇટ, બિટવીન, હવે મોલેક્યુલર વેઇટ કેટલું હશે કે બિટવીન 18થી લઈને 800 ડાલ્ટન મોલેક્યુલર વેઇટ હોય એવા ફાઉન્ડ ઇન ધ એસિડ સોલ્યુબલ પૂલ, કે જે એસિડની અંદર દ્રાવ્ય હોય એવા બધા ઘટકોને આપણે શું કહી શકીએ, માઇક્રોમોલેક્યુલ્સ કહી શકીએ છીએ. હવે મેક્રોમોલેક્યુલ્સ, તો મેક્રોમોલેક્યુલ્સ એટલે કે એનું એકદમ વિરુદ્ધાભાસ, કે લાર્જ સાઇઝ હશે, હાઈ મોલેક્યુલર વેઇટ હશે, કેટલો તો કે 10,000થી પણ વધારે ડાલ્ટન એનો મોલેક્યુલર વેઇટ હશે, અને એ એસિડની અંદર ઇનસોલ્યુબલ છે. અહીંયા એસિડ તરીકે આપણે એસિટિક એસિડનો પણ ઉપયોગ કરી શકીએ. મિનરલ્સ, વોટર, ગેસીસ, સુગર, એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ વગેરે મેક્રોમોલેક્યુલ્સ કે જેનો મોલેક્યુલર વેઇટ ઓછો હશે, એની સાઇઝ ઓછી હશે, તથા એ બોડીની અંદર એની માત્રા પણ ઓછી જોવા મળશે. જ્યારે મેક્રોમોલેક્યુલ્સની વાત કરીએ તો મેક્રોમોલેક્યુલ્સ કે જે આપણા બોડીની અંદર વધુ પ્રમાણમાં જોવા મળતા હોય, એક્ઝામ્પલ કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ. ધ મેજર કોમ્પ્લેક્સ ઓફ બાયોમોલેક્યુલ્સ ઓફ ધ સેલ, હવે કે આપણા બોડીની અંદર જે મેજર બાયોમોલેક્યુલ્સ જોવા મળે એ બાયોમોલેક્યુલ્સ ક્યાં ક્યાં, તો કે પ્રોટીન, ડીએનએ, આરએનએ, પોલિસેકેરાઇડ અને લિપિડ. હવે પોલિસેકેરાઇડ અથવા તો કાર્બોહાઈડ્રેટ વગેરે આપણે લઈ શકીએ, અને ડીએનએ, આરએનએ એટલે કે ન્યુક્લિક એસિડ. તો પ્રોટીન રહ્યો એ પ્રોટીનનો બિલ્ડિંગ બ્લોક એટલે કે એમિનો એસિડ, એટલે કે એમિનો એસિડની આખી ચેન બની અને પ્રોટીન બનતા હશે. એટલે પ્રોટીન કેવો થઈ ગયો, પોલિમર ઘટક થઈ ગયો, જ્યારે એમિનો એસિડ રહ્યો એ મોનોમર થઈ ગયો. હવે એનું મેજર ફંક્શન શું છે, તો કે બેઝિક સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ ધ સેલ. એક તો સેલને સ્ટ્રક્ચર આપવાનું અને એને કાર્યો કરવા માટે. ડીએનએ, ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ, અને આરએનએમાં રિબોન્યુક્લિયોટાઇડ. હવે ડીએનએ ક્યારે વપરાય, તો કે હેરિડિટી ઇન્ફોર્મેશન, આનુવાંશિકતાને ટ્રાન્સફર કરવા માટે, કે જે તમે ધોરણ 12ની અંદર અભ્યાસ કરી શક્યા કે આનુવાંશિકતા અને ભિન્નતા. તો આનુવાંશિકતા, એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે વારસો આપને મળે એને આપણે હેરિડિટી ઇન્ફોર્મેશન કહેવાય. આરએનએ, તો આરએનએ કેના માટે વપરાય, તો કે આપણા બોડીની અંદર અથવા તો ઓર્ગેનિઝમના બોડીની અંદર કોઈ પણ સેલની અંદર જે પ્રોટીન સ્ટ્રક્ચર બનશે એ પ્રોટીનને સિન્થેસાઇઝ કરવા માટે તમારે આવતું ભાષાંતરણ. તો એ ભાષાંતરણ કરવા માટે, પ્રોટીન સિન્થેસાઇઝ કરવા માટે આરએનએનો ઉપયોગ થાય. પોલિસેકેરાઇડ, મોનોસેકેરાઇડ એનો બિલ્ડિંગ બ્લોક છે, કે સ્ટોરેજ ઓફ એનર્જી. કોઈ પણ સેલને એનર્જી ક્યાંથી મળશે, આપણે અલગ અલગ પાથવે ભણી ચૂક્યા કે ગ્લાયકોલિસિસ પાથવે, તો એની અંદર ગ્લુકોઝમાંથી પાયરુવેટના 2 અણુ મળતા હતા. તો એ એનર્જી સ્ટોરેજ એટીપી મેળવવા માટે ઉપયોગી થાય પોલિસેકેરાઇડ. અને લિપિડ, તો કે એની અંદર 2 મોનોમર આવેલા છે તો તેના બિલ્ડિંગ બ્લોક, એક તો ફેટી એસિડ અને એક ગ્લિસરોલ. એનું વર્ક શું, તો કે સ્ટોરેજ ફ્રોમ ધ એનર્જી ટુ મીટ અ લોંગ ટર્મ ડિમાન્ડ, કે લાંબા સમય સુધી એનર્જી એમાંથી આપને મળી શકે. હવે આપણે એક પછી એક જોઈએ, તો કે ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડની અંદર 3 ઘટક આવેલા છે. એક તો નાઇટ્રોજન બેઝિસ, એક નાઇટ્રોજન બેઝ, એક ફોસ્ફેટ ગ્રુપ, અને ત્રીજું છે સુગર. તો આમ 3 ઘટક આવેલા હશે. ક્યાં નાઇટ્રોજન બેઝ, તો એને આપણે આ ત્રણેય ઘટક જેની અંદર આવેલા હોય એને આપણે ન્યુક્લિયોટાઇડ કહીએ. અને જેની અંદર ખાલી 2 ઘટક આવેલા હોય એટલે કે નાઇટ્રોજન બેઝ, અને હવે આટલા ઘટકને આપણે શું કહી શકીએ, તો કે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ. ખાલી સુગર અને નાઇટ્રોજન બેઝ આવેલા હોય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. પરંતુ જો એની સાથે ફોસ્ફેટ જોડાયેલું હોય તો એને આપણે કહીએ ફોસ્ફેટ.
ન્યુક્લિયોટાઇડ. રેડી? હાલો હવે આગળ જોઈએ. હવે અહીંયા આપેલા છે સુગર. તો આપણા ડીએનએની અંદર અને આરએનએમાં બે પ્રકારની સુગર જોવા મળે. જો ડિઓક્સીરિબોઝ સુગર આવેલી હોય તો એ ડીએનએનું સ્ટ્રક્ચર બનાવે, અને રિબોઝ સુગર આવેલી હોય તો આરએનએ સ્ટ્રક્ચર બને. તો અહીંયા બંને સુગર આપી દીધી છે. ત્યારબાદ N2 બેઝ એટલે કે નાઇટ્રોજન બેઝિસ. તો નાઇટ્રોજન બેઝ એની અંદર બે પ્રકાર પડે. એક તો પ્યુરિન, એક ઘટક બને એ કયો બનશે? પ્યુરિન. અને બીજો બનશે પિરિમિડિન. રેડી? હાલો તો પ્યુરિન અને પિરિમિડિન એમ બે પ્રકાર પડશે નાઇટ્રોજન બેઝના. પ્યુરિનની અંદર કેનો સમાવેશ થાય? તો કે પ્યુરિનની અંદર એડેનાઇન અને ગ્વાનાઇન એમ બે પ્રકારના નાઇટ્રોજન બેઝનો ઉપયોગ થાય. અને પિરિમિડિનની અંદર 3 આવે. એક સાઇટોસિન, યુરાસિલ અને થાઇમિન. હવે એ ડબલ બોન્ડ ટી આવેલા હશે, એટલે કે એક પ્યુરિન અને એક પિરિમિડિન. અને જી ટ્રિપલ બોન્ડ સી આવેલો હશે. જ્યારે ડીએનએનું સ્ટ્રક્ચર કે આરએનએનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો એની અંદર એ ડબલ બોન્ડ ટી આવેલો હશે અને સી ટ્રિપલ બોન્ડ જી આવેલો હશે. એટલે કે એક પ્યુરિન અને એક પિરિમિડિનનો ઘટક એકબીજા સાથે જોડાયેલા હોય. હવે એમાં ધ્યાન શું રાખવાનું? જો એડેનાઇન અને થાઇમિન જોડાયેલો હોય તો એ બે વચ્ચે 2 હાઇડ્રોજન બંધાવેલા હશે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધાવેલા છે. તો આપને પ્રશ્ન એવો થાય તો કે અહીંયા પિરિમિડિનમાં યુરાસિલ ઘટક આવેલો છે. હવે જો યુરાસિલ ઘટકની વાત કરીએ તો આરએનએમાં જોવા મળે. કેની અંદર જોવા મળશે? આરએનએમાં. આરએનએની અંદર યુરાસિલ કેની જગ્યાએ? તો કે થાઇમિનની રિપ્લેસમેન્ટ સી સાથે યુ સાથે થયેલું હશે. એટલે કે આરએનએની અંદર આ થાઇમિન ઘટક આવેલો હશે નહીં. એટલે કે આરએનએમાં શું આવેલું હશે? એ ડબલ બોન્ડ યુ આવેલું હશે. રેડી? હવે આગળ વાત કરીએ તો અલગ અલગ નાઇટ્રોજન બેઝ સાથે જોડાયેલું સ્ટ્રક્ચર. તો એમાં ડિઓક્સી એડિનાઇલેટેડ અલગ અલગ સ્ટ્રક્ચર આપેલા છે. એમાં ડિઓક્સી ન્યુક્લિયોટાઇડ આપેલા છે અને રિબોન્યુક્લિયોટાઇડ આપેલા છે. હવે એમાં આપણે વાત કરીએ ડીએનએની. તો ડીએનએ આપણે ભણી જ ચૂક્યા છીએ કે ડીએનએની આખી શૃંખલા હોય તો જો આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા જી અને સી વચ્ચે 3 બંધાવેલા છે, જ્યારે એ અને ટીની વચ્ચે 2 બંધાવેલા છે. ત્યારબાદ બીજું શું ધ્યાન રાખવાનું? તો કે જે ડીએનએનું સ્ટ્રક્ચર આવેલું છે એ ડીએનએના સ્ટ્રક્ચર ઉપર 3 ઘટક આવેલા છે. એક તો ડીએનએના સ્ટ્રક્ચરની અંદર શું આવેલું હશે? 3 ઘટક આવેલા હશે. એક સુગર આવેલી હશે, એક ફોસ્ફેટ ગ્રુપ આવેલું હશે અને આ નાઇટ્રોજન બેઝ. એમ 3 ઘટક આવેલા હશે. તો અહીંયા આપી દીધું છે એક ફોસ્ફેટ ઘટક, એક સુગર ડિઓક્સીરિબોઝ સુગર આવેલી હશે અને એ અને ટી એટલે કે નાઇટ્રોજન બેઝ એમ 3 ઘટક આવેલા હશે. હવે આપણે ડીએનએનું ડાયમેન્શન સ્ટ્રક્ચરની વાત કરીએ કે જે વોટસન અને ક્રિક નામના સાયન્ટિસ્ટે આપેલું હતું. તો એમાં 2 પ્રકારના ગ્રુપ જોવા મળે. એક માઇનર ગ્રુપ, એક મેજર ગ્રુપ. માઇનર ગ્રુપ અને મેજર ગ્રુપ એની ગર્તના આધારે પડેલા હશે. અને એક ગર્ત વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે
3.4 નેનોમીટર, એટલે કે આપણે અહીંયા આપેલું છે એની જગ્યાએ આપણે આમ પણ કરી શકીએ કે આ ગર્થથી લઈ આટલા ગર્થ સુધીના ભાગને, એટલે કે એક આખા ગર્થના ભાગને શું કહી શકીએ, અથવા તો એની લંબાઈ કેટલી હશે, તો કે 3.4 નેનોમીટર જેટલી હશે. રેડી? ત્યારબાદ એની અંદર 10 નાઇટ્રોજન બેઝ આવેલા હશે, એટલે કે આની અંદર 10 નાઇટ્રોજન બેઝ આવેલા હોય આવી રીતે, એટલે કે બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું હશે, 0.34 નેનોમીટર આવેલું હશે. રેડી? હવે ત્યારબાદ આગળ વાત કરીએ કે આરએનએ. આરએનએ 3 પ્રકારના હોય, એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ, કે જે સંદેશાનું વહન કરતા હોય એવા આરએનએ. ત્યારબાદ આરઆરએનએ, રિબોઝોમલ આરએનએ. રિબોઝોમલ આરએનએ બેક્ટેરિયાની અંદર 70S પ્રકારનું જોવા મળે, જ્યારે યુકેરિયોટિક બેક્ટેરિયાની અંદર 80S પ્રકારનું જોવા મળે. અને ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ, કે જે એની અંદર ભાષાંતરણમાં મુખ્યત્વે ઉપયોગ થાય, કે એની એમિનો એસિડ આર, એટલે કે એની એક શાખા જ્યાં એમિનો એસિડની શૃંખલા જોડાયેલી હશે, ડીઆર, T5CR અને એક એન્ટીકોડન આર. હવે આપણે વાત કરવાની છે કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ આર ધ મોસ્ટ એબન્ડન્ટ ઓર્ગેનિક મોલેક્યુલ ઇન નેચર, એટલે કે કુદરતની અંદર આ મુખ્યત્વે જોવા મળતું એવું મોલેક્યુલ છે કે જે લગભગ બધા જ ઓર્ગેનિઝમ, બધા જ લિવિંગ સેલની અંદર જોવા મળે. પછી આપણે કોઈ બેક્ટેરિયાની વાત કરીએ તો પણ ભલે, વનસ્પતિની વાત કરીએ તો પણ ભલે, અને હ્યુમન બોડી કે એનિમલ સેલની વાત કરીએ તો પણ ભલે, કાર્બોહાઈડ્રેટ એની અંદર પ્રેઝન્ટ હશે. ધ ટર્મ કાર્બોહાઈડ્રેટ ઇઝ ડેરિવેટ ફ્રોમ ધ ફ્રેન્ચ ટર્મ, એટલે કે ફ્રેન્ચ ભાષામાં હાઇડ્રેટ ડી કાર્બને, એટલે કે હાઇડ્રેટ ડી કાર્બને શું કરવાનું, તો કે હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનું સંયોજન. It is the hydrate of carbon or CnH2nON, એનું કેમિકલ ફોર્મ્યુલા છે, કે જેને આપણે અણુસૂત્ર પણ કહી શકીએ. શું છે કાર્બોહાઈડ્રેટનું સામાન્ય અણુસૂત્ર, તો કે CnH2ON, એટલે કે એની અંદર આવેલા ઘટકો કયા, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, કે જ્યાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો રેશિયો કેટલો છે, 2:1, એટલે કે પાણી. એનું ફંક્શન ઓફ કાર્બોહાઈડ્રેટ મોસ્ટ એબન્ડન્ટ સોર્સ ઓફ એનર્જી, એટલે કે જો આપણે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ કરીએ તો 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી આપણે 4 કેલરી ઉર્જા મળશે. પ્રિકર્સર ઓફ મેની ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે અમુક ઓર્ગેનિક કમ્પાઉન્ડને બનાવવા માટે પ્રિકર્સર તરીકે પણ ઉપયોગ થાય, લાઈક એમિનો એસિડ અને ફેટ્સ. લિપિડ બનવા માટે એ પ્રિકર્સરનું કામ કરતું હશે. પ્રેઝન્ટ એઝ ધ ગ્લાયકોપ્રોટીન એન્ડ ગ્લાયકોલિપિડ ઇન ધ સેલ મેમ્બ્રેન એન્ડ ફંક્શન સચ એઝ ધ સેલ ગ્રોથ એન્ડ ફર્ટિલાઇઝેશન, કે કોઈ પણ સેલ મેમ્બ્રેન હશે, એ સેલ મેમ્બ્રેનની અંદર ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના સ્ટ્રક્ચર બનાવવા માટે તથા સેલના ગ્રોથ માટે અને એની ફળદ્રુપતા માટે પણ એ ઉપયોગી છે. પ્રેઝન્ટ એઝ ધ સ્ટ્રક્ચર્ડ કમ્પોનન્ટ લાઇક સેલ્યુલોઝ ઇન પ્લાન્ટ, એક્ઝોસ્કેલેટન ઓફ સમ ઇન્સેક્ટ, સેલ વોલ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ, એટલે કે અમુક સ્ટ્રક્ચરની અંદર પણ હાજર હોય, લાઈક સેલ્યુલોઝ, એટલે કે જે વનસ્પતિની અંદર એની બહારની દિવાલ, કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હશે, તો સેલ્યુલોઝ કેવો ઘટક છે, કાર્બોહાઈડ્રેટનો ઘટક છે. પછી એક્ઝોસ્કેલેટન, એટલે કે જે અમુક જીવજંતુની ઉપર એક કવચ આવેલું હોય, જો આપણે વાત કરીએ વંદાની, તો વંદા ઉપર એક કવચ આવેલું હોય કે જેને આપણે એક્ઝોસ્કેલેટન કહીએ, તો એ પણ કાર્બોહાઈડ્રેટનું બનેલું હશે. અને સેલ વોલ, અમુક ઓર્ગેનિઝમ, મોટાભાગના ઓર્ગેનિઝમની સેલ વોલ કાર્બોહાઈડ્રેટની બનેલી હશે. ત્યારબાદ સ્ટોરેજ ફોર્મ ઓફ એનર્જી, કે જે ગ્લાયકોજનના સ્વરૂપે આપણા બોડીની અંદર અથવા તો ઓર્ગેનિઝમની અંદર
એનર્જી સ્ટોરેજ થતી હશે ટુ મીટ ધ એનર્જી ડિમાન્ડ ઓફ ધ બોડી, કે જ્યારે બોડીને એનર્જીની જરૂરિયાત પડશે ત્યારે એમાંથી એનર્જી વપરાશે. ત્યારબાદ એનું ક્લાસિફિકેશન, તો કે 3 પ્રકાર પડે. જો આપણે કાર્બોહાઈડ્રેટની વાત કરીએ તો ફર્સ્ટ મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. હવે મોનોસેકેરાઇડની વાત કરીએ તો બેઝિક યુનિટ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ કેન નોટ બી હાઇડ્રોલાઇઝ્ડ ઇન્ટુ સ્મોલર યુનિટ, કે કાર્બોહાઈડ્રેટનો બેઝિક ઘટક છે એના વગર કાર્બોહાઈડ્રેટના બીજા એકય ઘટક બનશે નહીં. અને એનું જો આપણે હાઇડ્રોલિસિસ કરીએ, એટલે કે એની વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડીએ તો એમાંથી કોઈ પણ પ્રકારનો સ્મોલર યુનિટ બનશે નહીં, એટલે કે એનું વિભાજન થશે નહીં. એના 2 પ્રકાર પડે, કે એને આપણે 2 પ્રકારે ડિવાઈડ કરી શકીએ. બેઝડ ઓન નંબર ઓફ કાર્બન એટમ, એટલે કે કાર્બનની સંખ્યા કેટલી છે એના આધાર ઉપર, અને બેઝડ ઓન ધ ટાઈપ ઓફ ફંક્શનલ ગ્રુપ, કે ઈ સ્ટ્રક્ચરની અંદર કયા ફંક્શનલ ગ્રુપ આવેલા એ આધાર ઉપર આપણે એના 2 પ્રકાર પાડીએ. ત્યારબાદ વાત કરીએ ઓલિગોસેકેરાઇડ. તે કેન બી ફર્ધર હાઇડ્રોલાઇઝ્ડ, એટલે કે એનું આપણે વળી પાછું શું કરી શકીએ, હાઇડ્રોલાઇઝ કરી શકીએ અને એમાંથી આપણે મોનોસેકેરાઇડનો યુનિટ બનાવી શકીએ. તો એના 3 પ્રકાર છે, ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ. પોલિગોસેકેરાઇડ, પોલિસેકેરાઇડ, નોન ક્રિસ્ટલાઇન, non soluble in water, tasteless, on hydrolysis give a molecular of a monosaccharide. એક્ઝામ્પલ આપી દીધા સ્ટાર્ચ, સેલ્યુલોઝ. હવે મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ એ બંને ઘટક ટેસ્ટલેસ હશે, એટલે કે સ્વાદે ગળ્યા લાગશે. રેડી? જ્યારે પોલિસેકેરાઇડ સ્વાદે ગળ્યા લાગતા નથી, એટલે કે ટેસ્ટલેસ લાગશે. અને મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ પાણીની અંદર, એટલે કે વોટર સોલ્યુબલ હશે, જ્યારે પોલિસેકેરાઇડ વોટર સોલ્યુબલ નથી. એ એનો મેઇન ડિફરન્સ. હવે વાત કરીએ આપણે મોનોસેકેરાઇડની. તો મોનોસેકેરાઇડ એના 2 પ્રકાર પડ્યા, કે બેઝડ ઓન ધ કાર્બન એટમ અને બેઝડ ઓન ધ ફંક્શનલ ગ્રુપ. તો બેઝડ ઓન ધ કાર્બન એટમની વાત કરીએ તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાયોસ, એટલે કે 3 કાર્બનની સંખ્યા, કે જેની અંદર ગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોનનો સમાવેશ થશે. ટેટ્રોસ, એટલે કે 4 કાર્બન, એના એક્ઝામ્પલ ઇરિથ્રોઝ અને થ્રિયોસ. પેન્ટોઝ, રિબ્યુરોસ, સેલ્યુલોઝ અને એરાબિનોસ. અને ડીઓક્સીરિબોઝ પણ એની અંદર સમાવેશ થાય. અને હેક્ઝોસ, હેક્ઝોઝની અંદર ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, મેનોઝ વગેરે સુગરનો સમાવેશ થતો છે. અને હેપ્ટોઝ, એટલે કે 7 કાર્બનવાળા ઘટકો, કે જેની અંદર સુડોહેપ્ટ્યુલોઝ અને ગ્લુકોહેપ્ટ્યુલોઝનો સમાવેશ થાય. હવે જો આપણે ફંક્શનલ ગ્રુપના આધારે એના પ્રકાર પાડીએ તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આલ્ડોઝ. તો ફંક્શનલ ગ્રુપ ઇઝ આલ્ડીહાઇડ, એટલે કે CHO ફંક્શનલ ગ્રુપ આવેલા હોય, લાઈક ગ્લિસરાલ્ડિહાઇડ અને ગ્લુકોઝ. એનું ફંક્શનલ ડિહાઇડ આપણે કે પેલા કાર્બન ઉપર CHO ગ્રુપ આવેલું છે, તો એને આપણે આલ્ડોઝ સુગર કહી શકીએ. અને કીટોઝ, ધ ફંક્શનલ ગ્રુપ ઓફ કીટોન, એટલે કે જે સ્ટ્રક્ચરની અંદર કીટોન આવેલો હશે એને આપણે શું કહી શકીએ, તો કે કીટોઝ સુગર કહી શકીએ. કે ડાયહાઇડ્રોક્સી એસિટોન અને ફ્રુક્ટોઝની અંદર જોવા મળે, કે જ્યાં બીજા કાર્બન ઉપર શું આવેલું છે, કે C+O આવેલો છે, તો એને આપણે કીટોઝ શર્કરા પણ કહી શકીએ છીએ. હવે ડેરિવેટિવ્સ ઓફ મોનોસેકેરાઇડ, કે એમાંથી કયા કયા પ્રકારના ડેરિવેટિવ્સ બન્યા. તો ડીઓક્સી સુગર, કે deoxygenation of ribose produce deoxyribose which is the structured compound of DNA, કે જે ડીએનએના સ્ટ્રક્ચર કમ્પાઉન્ડમાં ડીઓક્સીરિબોઝ શર્કરા આવેલી હોય તો એની અંદર એનું ડેરિવેટિવ શું થયું, ડીઓક્સી સુગર, એમિનો સુગર. when one or more CHO hydroxyl group of monosaccharide are replaced by the amino group, એટલે કે જે સ્ટ્રક્ચરની અંદર OH ગ્રુપ, એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપની જગ્યાએ જો
એમિનો ગ્રુપ જોડાય અને તો એવા સ્ટ્રક્ચરને આપણે શું કહીએ? એમિનો સુગર કહીએ. એક્ઝામ્પલ આપી દીધા ગ્લુકોસેમાઇન વિચ ફોર્મ ધ કાઇટિન ફંગલ સેલ્યુલોઝ અને હાઇડ્રોલ્યુરોનિક એસિડની અંદર જોવા મળે. સુગર એસિડ એટલે કે એનો જે આલ્ડીહાઇડ ગ્રુપ હશે ઓર હાઇડ્રોક્સિલ ગ્રુપ હશે ફ્રોમ ધ સુગર એસિડ, એનો શું થશે? ઓક્સિડેશન થશે. તો એને આપણે સુગર એસિડ કહીએ. લાઈક એસોર્બિક એસિડ ઇઝ અ સુગર એસિડ છે. સુગર આલ્કોહોલ રિડક્શન ઓફ આલ્ડોઝ ઓર કીટોઝ, આલ્ડોઝ અને કીટોઝનું શું થશે? રિડક્શન થશે. તો એના એક્ઝામ્પલ આપી દીધા ગ્લિસરોલ અને મેનિટોલ. રેડી? હવે ઓલિગોસેકેરાઇડ, તે આર ફોર્મ્ડ બાય ધ કન્ડેન્સન ઓફ 2 or 9 મોનોસેકેરાઇડ, એટલે કે મોનોસેકેરાઇડના 2 થી 9 અણુઓ એકબીજા સાથે જોડાય અને ઓલિગોસેકેરાઇડનું નિર્માણ કરે. ડિપેન્ડિંગ upon the number of monosaccharide molecules they are ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ. ડાયસેકેરાઇડની અંદર સુક્રોઝ અને લેક્ટોઝ, ટ્રાયસેકેરાઇડની અંદર રેફિનોઝ અને ટેટ્રાસેકેરાઇડની અંદર સ્ટેચોઝ. The smallest and the commonest oligosaccharides ડાયસેકેરાઇડ, એટલે કે જે નાના અને મુખ્યત્વે જવાબદાર હોય અને ઇઝીલી મળી શકતા હોય એ બધા ઓલિગોસેકેરાઇડને આપણે ડાયસેકેરાઇડ કહીએ છીએ. હવે ડાયસેકેરાઇડનું ક્લાસિફિકેશન આપી દીધું. ડાયસેકેરાઇડ કન્સિસ્ટ ઓફ 2 મોનોસેકેરાઇડ યુનિટ, એટલે કે ડાયસેકેરાઇડની અંદર 2 મોનોસેકેરાઇડના ઘટક આવેલા હશે અને એ બંને એકબીજા સાથે ગ્લાયકોસિડિક બોન્ડ દ્વારા જોડાયેલા હશે. એટલે કે 2 મોનોસેકેરાઇડના ઘટકો એકબીજા સાથે ગ્લાયકોસિડિક બોન્ડ દ્વારા જોડાયેલા હશે. તે આર ધ ક્રિસ્ટલાઇન, એટલે કે એ ક્રિસ્ટલાઇન જોવા મળે, વોટર સોલ્યુબલ હશે અને સ્વીટ ટુ ટેસ્ટ, એટલે કે સ્વાદે ગળ્યા હશે. માલ્ટોઝ, માલ્ટોઝ એ ડાયસેકેરાઇડના અહીંયા 3 આપી દીધા છે ઉદાહરણ: માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ. હવે માલ્ટોઝ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ધ માલ્ટ સુગર. એને બીજા કયા સ્વરૂપે આપણે લખી શકીએ? તો કે માલ્ટ સુગર સ્વરૂપે લખી શકીએ. મેડ અપ ઓફ 2 ગ્લુકોઝ મોલેક્યુલ, એટલે કે માલ્ટોઝનું આપણે હાઇડ્રોલિસિસ કરીએ તો આપણે 2 ગ્લુકોઝના અણુ મળે. લેક્ટોઝ ઓલ્સો કોલ્ડ એઝ ધ મિલ્ક સુગર, કેમ કે મિલ્કની અંદર જોવા મળે છે. ફાઉન્ડ નેચરલી ઇન મિલ્ક. મેડ અપ ઓફ ધ ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ, એટલે કે લેક્ટોઝનું જો આપણે હાઇડ્રોલિસિસ કરીએ તો એમાંથી એક ગ્લુકોઝનો અણુ અને એક ગેલેક્ટોઝનો અણુ બને. અને જો આપણે એનું સોરિંગ કરીએ મિલ્કનું તો લેક્ટોઝનું શું થશે? તો કે લેક્ટિક એસિડની અંદર કન્વર્ઝેશન થશે બાય ધ લેક્ટોબેસિલસ ઓર્ગેનિઝમની હાજરીમાં. હવે સુક્રોઝની વાત કરી, ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ધ કેન સુગર, એટલે કે શેરડીની અંદર જોવા મળતી સુગર. ઇટ ઇઝ ધ સુગર ફાઉન્ડ ઇન ધ સુગર કેન એન્ડ સુગર બીટ. એક તો સુગર કેન એટલે શેરડી અને સુગર બીટ એટલે કે જે આપણે સકરિયા કહીએ એની અંદર જોવા મળે. મોસ્ટ એબન્ડન્ટ અમોંગ ધ નેચરલી occurring sugars, important source of the dietary carbohydrate and made up of glucose and fructose, કે જેની અંદરથી એનું વિઘટન કરીએ, એનું હાઇડ્રોલિસિસ કરીએ તો સુક્રોઝમાંથી આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એમ 2 ઘટક મળશે. રેડી? ત્યારબાદ છે પોલિસેકેરાઇડ, also called as the glycan, made up of the repeating unit of monosaccharide held by the glycosidic bond. During its the formation of water molecules is released at its condensation. This helps reduction of bulk, making it almost insoluble, decreasing its effect on the water potential or osmotic potential. The cell, unlike the sugar, there are no sweet. તો પોલિસેકેરાઇડ એટલે કે
કે નંબર ઓફ યુનિટ્સ 100થી પણ વધારે મોનોસેકેરાઇડના યુનિટ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા હશે અને સ્વાદે ગળ્યા નથી, એટલે કે ટેસ્ટલેસ હશે, પાણીમાં ઇન્સોલ્યુબલ છે, નોન ક્રિસ્ટલાઇન છે. તે આર ધ આઈડિયલ એઝ ધ સ્ટોરેજ એન્ડ સ્ટ્રક્ચર કમ્પોનેન્ટ, એટલે કે શું છે તો કે એક પ્રકારનું સ્ટોરેજ મટીરિયલ તરીકે ઉપયોગ થાય. સેલની અંદર જે ગ્લાયકેન સ્વરૂપે કાર્બોહાઈડ્રેટનો સંગ્રહ થાય એ એનર્જી માટે. તે આર ધ ટુ ટાઈપ, હોમોગ્લાયકેન અને હેટ્રોગ્લાયકેન. Homoglycans made up of the one type of monosaccharide monomers, for example starch, glycogen અને cellulose. કે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ આવેલા હોય તો એને આપણે હોમોગ્લાયકેન કહેવાય. અને જો એક કરતાં વધારે મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાયેલા હોય ગ્લાયકોસિડિક બંધથી તો એને આપણે હેટ્રોગ્લાયકેન કહેવાય. ગ્લાયકેન હોમોગ્લાયકેનની વાત કરીએ તો ગ્લુકેન કે જે મેડ અપ ઓફ ધ ગ્લુકોઝ, ફ્રુક્ટેન મેડ અપ ઓફ ધ ફ્રુક્ટોઝ અને ગેલેક્ટેન મેડ અપ ઓફ ધ ગેલેક્ટોઝ. હવે હેટ્રોગ્લાયકેનની વાત કરીએ તો મેડ અપ ઓફ ધ કન્ડેન્સન ઓફ 2 ઓર મોર ટાઈપ ઓફ મોનોસેકેરાઇડ, એટલે કે 2 અથવા તો 2થી વધારે મોનોસેકેરાઇડ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય તો એવા પોલિસેકેરાઇડને આપણે હેટ્રોગ્લાયકેન કહેવાય. ફોર એક્ઝામ્પલ યુરોનિક એસિડ, અગાર, કાઇટિન અને પેપ્ટિડોગ્લાયકેન. રેડી. સ્ટોરેજ પોલિસેકેરાઇડ, તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ચ, તો કાર્બોહાઈડ્રેટ રિઝર્વ ઓર ધ પ્લાન્ટ્સ ઇન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયટરી સોર્સ ઓફ ધ એનિમલ્સ. સ્ટાર્ચનો ઉપયોગ ક્યાં થાય તો સ્ટાર્ચ ક્યાં જોવા મળે? ફર્સ્ટ ઓફ ઓલ તો કે સ્ટાર્ચ રહ્યું એ એક પ્લાન્ટ સ્વરૂપે પ્લાન્ટની અંદરથી આપણે મળતું અને એનિમલની ડાયટરી કે આહાર તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હાઈ કન્ટેન્ટ ઓફ સ્ટાર્ચ ઇન ધ સિરાલ, રૂટ, ટ્યુબર અને વેજીટેબલ્સ. કેમાંથી હાઈ પ્રમાણમાં મળે તો કે સિરિયલ્સ, રૂટ્સ, ટ્યુબર્સ અને વેજીટેબલમાંથી આપણે મળે. હોમોપોલિમર મેડ અપ ઓફ ધ ગ્લુકોઝ યુનિટ. એનો હોમોપોલિમર યુનિટ કયો છે તો કે ગ્લુકોઝ, ઓલ્સો કેન એઝ ગ્લુકેન. સ્ટાર્ચ ઇઝ ઇક્વલ ટુ એમાઇલોઝ પ્લસ એમાઇલોપેક્ટિન. બે ઘટકનો સ્ટાર્ચ બનેલો છે, એક એમાઇલોઝ અને એક એમાઇલોપેક્ટિન. ત્યારબાદ ગ્લુકોગોન, કાર્બોહાઈડ્રેટ રિઝર્વ ઇન ધ એનિમલ્સ એન્ડ ધ રિફર્ડ એઝ ધ એનિમલ સ્ટાર્ચ. હાઈ કોન્સન્ટ્રેશન ઇન લીવર, મસ્ક્યુલર અને બ્રેઇનની અંદર જોવા મળશે. ઓલ્સો ફાઉન્ડ ઇન પ્લાન્ટ ધેટ ડુ નોટ હેવ ધ ક્લોરોફિલ, કે જેની અંદર ક્લોરોફિલ નથી એવા પ્લાન્ટની અંદર જોવા મળે, લાઈક ઈસ્ટ એન્ડ ફંજાઈ. ગ્લુકોઝ ઇઝ ધ રિપીટિંગ યુનિટ, કે ગ્લુકોઝના એક કરતાં વધારે યુનિટ એકબીજા સાથે રિપીટ થયા હશે અને ગ્લાયકોજન બનશે. ત્યારબાદ ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિન ઇઝ ધ પોલિમર ઓફ ધ ફ્રુક્ટોઝ. એ ફ્રુક્ટોઝના સબ યુનિટ એકબીજા સાથે જોડાયેલા હશે અને ઇન્સ્યુલિનનું નિર્માણ કરશે, લાઈક ધ ફ્રુક્ટોક્સાઇન ફાઉન્ડ ઇન ધ ડાહલિયા, બલ્બ્સ, ગાર્લિક અને ઓનિયન. એની અંદરથી આપણે ઇન્સ્યુલિન મળશે. ઇઝીલી સોલ્યુબલ ઇન વોટર, વોટરની અંદર સોલ્યુબલ હશે. ઇન્સ્યુલિન ઇઝ ધ નોટ readily metabolized in the human body and readily filtered through the kidney. કે બોડીમાં એનું મેટાબોલાઇઝ થતું નથી, પાચન થતું નથી, પરંતુ એનું ફિલ્ટર ક્યાં થાય? કિડનીની અંદર, અને એ કિડનીમાંથી આપણા બોડીમાંથી બહાર નીકળી જશે. રેડી. સ્ટ્રક્ચર પોલિસેકેરાઇડ, એની અંદર સેલ્યુલોઝ, કાઇટિન ની વાત થશે. તો cellulose occurs extensively in plant and is the most abundant organic substance in the plant kingdom. જે વનસ્પતિ સૃષ્ટિ રહી એની કોષ દિવાલ મુખ્યત્વે કેની બનેલી હશે તો કે સેલ્યુલોઝની બનેલી હશે. તો predominant constituents of the plant cell, it is the totally absent in animal. કે એનિમલની અંદર આ જોવા મળતું નથી. સેલ્યુલોઝ એનિમલની અંદર જોવા મળે નહીં, ખાલી પ્લાન્ટ કિંગડમની અંદર જ જોવા મળે અને અમુક બેક્ટેરિયાની અંદર જોવા મળે. કાઇટિન, secondary most abundant organic substance, the complex carbohydrate of the heteropolysaccharide type, એટલે કે એક કરતાં વધારે
મોનોસેકેરાઇડ જોડેલા હશે, 2 થી વધારે સોરી. Found in the exoskeleton of some invertebrates like the insect and crustacean, provide both strength and the elasticity. કે જીવજંતુની અંદર આ જોવા મળતું હશે કે એના બાહ્ય કવચ તરીકે અથવા તો કવચ તરીકે become hard when the integrant within the calcium carbonate, કે એની સાથે કેલ્શિયમ કાર્બોનેટ પણ જોડાયેલું હશે. તો આજે આપણે આટલું રાખીએ કાર્બોહાઈડ્રેટ. હવે ત્યારબાદ આપણે જોવાનું છે પ્રોટીન. રેડી?